નમસ્કાર મિત્રો, રાજકોટનો અગ્નિકાંડ સર્જાયો, મૃતદેહોની હારમાળા થઈ ગઈ. ખૂબ દુઃખદ ઘટના. હવે દર વખતે મીડિયાની એટલી બધી રાડ હોય છે કે સરકારને એક્શન લેવા મજબૂર થવું પડતું હોય છે. આ કામ માત્ર ને માત્ર મીડિયા થકી જ થતું હોય છે. મીડિયા એવો હોબાળો મચાવે છે કે સરકાર ઉપર પ્રેશર બને છે, કોઈ પણ સરકારી વિભાગો ઉપર, ખાતાઓ ઉપર, અને બદલીઓ અને સસ્પેન્ડને જે કાંઈ પણ પગલાં લેવાના થતા હોય તે થાય છે. કારણ કે મીડિયા એ તેની ભૂમિકા ભજવવાની છે. પણ એવું થાય છે કે પછી નવી ઘટના મીડિયામાં આવી જતી હોય છે. દાખલા તરીકે અત્યારે અગ્નિકાંડ માટે મીડિયાએ ખૂબ જવાબદારોના કાન આંબળ્યા છે અને આંબળવા જ જોઈએ. પણ હવે એવું થશે કે લોકસભા ચૂંટણીના પરિણામો આવશે, ક્રિકેટ વર્લ્ડ કપનું કવરેજ વધશે. એના કારણે એ રાજકોટ અગ્નિકાંડનું કવરેજ ધીમે ધીમે ઓછું થશે. લોકોની નજર એ લોકસભા ચૂંટણી ઉપર, નવી સરકારો ઉપર, તેના મંત્રીઓ ઉપર, મંત્રીમંડળો ઉપર, કોને કયું ખાતું આપવામાં આવ્યું, એ બધું ચાલશે. તેના કારણે આ ઘટના આખી કોરાણે મુકાઈ જશે. દર વખતે આવું થાય છે. એટલે મીડિયામાં તો એવું થતું હોય છે કે ઘટનાઓ નવી નવી આવતી જાય, નવા નવા કવરેજ મળતા રહેતા હોય છે. માત્ર આ મીડિયાની જ ભૂમિકા નથી. હવે તો સોશિયલ મીડિયામાં દરેક નાગરિકે પત્રકાર છે. સોશિયલ મીડિયામાં રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના ફરી પાછી ન બને. ગુજરાતમાં આવું 5 વર્ષમાં લગાતાર આપણે જોયું છે કે આમાં ખૂબ બધા માસૂમ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પણ આ વાત અહીંયા અટકે નહીં અને લોકસભા ચૂંટણીનું કવરેજ હોય કે ક્રિકેટ વર્લ્ડ કપનું હોય કે કોઈ પણ નવી નવી ઘટનાઓ બને, આ વાત ભૂલાય નહીં અને સતત તેમાં મીડિયા થકી, સોશિયલ મીડિયા થકી એ જવાબદારો સુધી પહોંચવામાં આવે અને તેની જે કંઈ પણ સજાઓ થઈને ટૂંકમાં એ કવરેજ, આ આખી વાત લાઈવ બની રહે તેવી ઈચ્છા અને અપેક્ષા છે. તો દરેક નાગરિક આ વાતને આગળ વધારવામાં જોડાય. નમસ્કાર મિત્રો.